હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વાગ્યા છે મોર્નિંગના 2:45 સમથિંગ. એન્ડ આજે મારી ઊંઘ ખુલી ગઈ હતી 2:30 વાગે. સો બેડ પરથી ઊભા થતાં ઓલરેડી 15 મિનિટ જેવો સમય જતો રહ્યો અને 2:45 વાગે ફાઇનલી ફ્રેશ થઈને સૌથી પહેલાં મેં મેડિટેશન કરી આજે મોર્નિંગમાં જ મેં રીડિંગ સ્ટાર્ટ કરી દીધું છે. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે તમે દિવસના છે કેટલા કલાક વાંચો છો. સો કોઈ ફિક્સ નથી હોતું. જ્યારે મેં મોર્નિંગમાં જાગું છું ત્યારે 2 કલાક તો મોર્નિંગમાં રીડિંગ થઈ જતું હોય છે, ક્યારેક 3 કલાક સમથિંગ મોર્નિંગમાં રીડિંગ થઈ જતું હોય છે. એન્ડ ત્યાર પછી આખો દિવસ મેં રીડિંગ કરું છું ત્યારે અડધો સમય મારો છે લેક્ચરમાં આપું છું અને અડધો સમય મારો રીડિંગમાં આપું છું. સો આ રીતે ક્યારેક 8 કલાક, ક્યારેક 5-6 કલાક, ક્યારેક 4 કલાક, કોઈ જ ફિક્સ નથી હોતું. બટ જે બી મેં રીડ કરું છું એ પ્રોપરલી કરું છું કે 2 કલાક બી કર્યું છે તો ત્યાર પછી મેં મોક ટેસ્ટ આપીશ તો બધા પ્રશ્નો આવડતા હોય આ રીતે. સો ફાઇનલી અત્યારે જે મેં રીડ કરી રહી હતી સાંસ્કૃતિક વારસો, એમના 15 પેજ ફટાફટથી રીડ કરી નાખ્યા છે. એન્ડ દિવસના જ્યારે મેં આ બુક છે રીડ કરતી હતી ફિનિશ નથી થતી, બટ વહેલા જાગીને જ્યારે આ બુક રીડ કરું છું ત્યારે ફટાફટથી ફિનિશ થઈ રહ્યું છે, કેમ કે મોર્નિંગમાં વાતાવરણ એટલું શાંત હોય છે ને, સો રીડ કરવું ગમે છે. એન્ડ ઓલરેડી અત્યારે વાગી ગયા છે 5. મેં બી છે ફરી થોડી વાર ઊંઘી જઈશ જેથી કરીને દિવસના બપોર વચ્ચે ન ઊંઘવું પડે, કેમ કે બપોરે મેં ક્યારેય ઊંઘતી નથી. સો અત્યારે ચલો મેં બી છે થોડીક વાર ઊંઘી જઈશ અને ત્યાર પછી જાગીને ડેઈલીની જેમ જ મારું મોર્નિંગ રૂટીન છે મેં સ્ટાર્ટ કરીશ. સો મોર્નિંગની શરૂઆત ડેઈલી કંઈક આ જ રીતે થતી હોય છે કે જ્યારે મારી ઊંઘ ખુલે છે ત્યારે જ મેં જાગી અને મેં છે રીડિંગ સ્ટાર્ટ કરું છું. બહાર મેં જ્યાં જઈને જોયું ત્યાં અહીંયા 5 વાગ્યામાં એક બહેન છે કપડાં ધોઈ રહ્યા છે. આપણે છે વહેલા જાગીને રીડિંગ કરવા બી વહેલા ન જાગી શકતા હોય, અહીંયા બેન 5 વાગ્યામાં કપડાં ધોવે છે. સો કોઈ નહીં, ચલો એમનું કામ ચાલુ રાખશે એન્ડ આપણે આપણું કામ ચાલુ રાખવાનું છે. સો મેં તો રીડિંગ કરી લીધું છે 2 કલાક મોર્નિંગમાં જ અને અત્યારે થોડી વાર ઊંઘી બી જઈશ જેથી કરીને દિવસના ઊંઘવું ન પડે એટલા માટે. સો ફાઇનલી મોર્નિંગથી જ રીડિંગની શરૂઆત કંઈક આવી રીતે થતી હોય છે. એન્ડ ઘણા લોકો કહે છે કે મોર્નિંગમાં જગાતું જ નથી. સો જે લોકોના સપના એવા હોય છે ને, એમને સપના ક્યારેય સૂવા જ નથી દેતા હોતા. ત્યાં તમે સૂવો બી છો, મતલબ સૂતા હોય રાત્રે તો બી ઓટોમેટિકલી તમે રાત્રે સૂતા હોય કે ચલો મોર્નિંગમાં આટલા વાગે જાગવું છે તો ઓટોમેટિકલી આપણી ઊંઘ ખુલી જતી હોય છે. સો મોર્નિંગમાં જ ફરી મેં જાગી, સ્નાન કરી, હનુમાનજી દાદુને મનાવી અને અત્યારે આવી ગઈ છું કિચનમાં. ફટાફટથી નાસ્તો કરી અને અત્યારે ફટાફટથી ફરી સ્ટડી ટેબલ પર આવી ગઈ છું. સો આ રીતે મારું છે સ્ટડી રૂટીન સ્ટાર્ટ થતું હોય છે. સો ફટાફટથી પહેલાં તો સ્ટડી ટેબલ ક્લીન કરીશું અને ત્યાર પછી મેં બી રેડી થઈશ. હેલો એવરીવન, આજે છે મહાશિવરાત્રિ. સો બધા લોકોને મારા તરફથી હેપી મહાશિવરાત્રિ. એન્ડ અત્યારે સમય થઈ ગયો છે આરતીનો. સમય બી ફટાફટથી નીકળી જઈશ, આરતીમાં જવા મળે તો થઈ જશે લેટ. ત્યાર પછી આગળ તમને બી મળીશ મેં બ્લોગમાં. સો ચલો અત્યારે મેં બી નીકળી ગઈ છું મંદિર જવા માટે. મંદિર નજીકમાં જ છે. એન્ડ હા, આ બ્લોગ છે 2 દિવસ પહેલાંનો છે ઓલરેડી શિવરાત્રિનો, બટ મેં આજે અપલોડ કરી રહી છું કેમ કે ટાઈમ નહોતો મળ્યો મને એડિટિંગ કરવાનો. એન્ડ વચ્ચે મેં એક બુકનો વિડીયો બી તમારી જોડે શેર કર્યો હતો, એટલા માટે આ બ્લોગ મેં એમ જ આજે શેર કરી રહી છું. સો ફાઇનલી આ તરફ મી એન્ડ ડાકુ સિસ્ટર અમે લોકો પહોંચી ગયા છીએ મંદિર. એન્ડ અહીંયા આરતી ચાલુ છે 12 વાગે. ધોમ તડકો છે આજે ઓલરેડી, તમે જોઈ શકો છો. બધા સાઈડમાં ઊભા છે ઝાડ નીચે એન્ડ આરતી બી ચાલુ થઈ ગઈ છે. અમારું ડાઘુ અહીંયા બોટલ આખી લઈને ભાંગ પીવા લાગ્યો છે, જલ્દી મને આપી દો બસ. સો આ તરફ અમે તો આજે ભોળાનાથ મહાદેવની આરતી લઈ લીધી છે એન્ડ ભાંગ બી મળી ગઈ છે. મને બહુ પસંદ છે શિવરાત્રિના દિવસે ભાંગ પીવી. એન્ડ અત્યારની ભાંગ તો કોઈ ચડે એવી હોય નહીં. સો હે ગાઈસ, અત્યારે મંદિરથી મેં આરતી તો લઈને આવી જ ગઈ છું, બટ ચલો ફટાફટથી એક વિડીયો એડિટિંગ બાકી છે, ફટાફટથી વિડીયો એડિટિંગ કરી. એન્ડ આજે શિવરાત્રિ છે, મેં તો રહી નથી બટ છતાં બી ફરાળ મળી ગયું છે. સો ફટાફટથી મેં બી ફરાળ કરીશ, પેટ પૂજા કરીશું એન્ડ ફિર કામ દૂજા કરીશું. સો ચલો મેં બી ફટાફટથી વિડીયો એડિટિંગ કરી એન્ડ ત્યાર પછી ફરાળ કરી એન્ડ ત્યાર પછી મારું રીડિંગ છે આજે સ્ટાર્ટ કરીશ. મોર્નિંગમાં જ વહેલા જાગીને મારું રીડિંગ થઈ ગયું છે, એટલા માટે મને કોઈ જ ટેન્શન નથી કે મેં આજે રીડ ન કરી શકું. સો ચાલો ફટાફટથી થોડું કામ છે ફિનિશ કરી નાખીશ, વિડીયો એડિટિંગ વગેરે એન્ડ પેટ પૂજા કરવાની છે એ બી કરી લઈશ. એન્ડ ત્યાર પછી છે મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ. આજે સાંજના સમયે ફરી જઈશું મંદિર આરતી લેવા, કેમ કે રાત્રે હોય છે મહાઆરતી. સો ચલો મેં બી અત્યારે મારું રૂટીન છે ફટાફટથી ફિનિશ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. સો ચલો આજે જે એડિટિંગ વગેરે કરવાનું હતું એ બી ફટાફટથી ફિનિશ કર્યું. આ તરફ મેં તો રહી નથી, છતાં બી ફરાળ મળી ગયું છે. સો ચલો મેં બી એ પ્રેમથી ફરાળ આરોગીશ એન્ડ ત્યાર પછી રીડિંગ વગેરેમાં બી સ્ટાર્ટ કરીશ. સો હે ગાઈસ, અત્યારે મેં બી મારી પેટ પૂજા કરીને ફરી આવી ગઈ છું સ્ટડી ટાઈમ.
એન્ડ મોર્નિંગમાં જે રીડિંગ કરી રહી હતી સાંસ્કૃતિક વારસો થોડો જ બચ્યો છે, 10 પેજ ફટાફટથી ફિનિશ કરીશ. એન્ડ સાંજના સમયે ફરી જઈશું ભોળાનાથના મંદિરે. સાંજે મહાઆરતી હોય છે એમને લેવા માટે, ત્યાં સુધીમાં ફટાફટથી ફિનિશ કરી દઉં. એન્ડ ચલો મેં બી મારું રીડિંગ અત્યારે સ્ટાર્ટ કરીશ, વધારે સમય બરબાદ નહીં કરું. એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. સો ચલો આજે જે બી મેં બુક છે રીડ કરી રહી હતી, થોડા જ પેજ બચ્યા છે, સો મેં એમને અત્યારે જ ફિનિશ કરી દઈશ, જેથી કરીને આવતીકાલે મેં છે ન્યૂ સબ્જેક્ટ રીડ કરી શકું. ઘણા દિવસથી અમે વારસો રીડ કરી રહી હતી બટ ફિનિશ નહોતો થઈ રહ્યો. એન્ડ ફાઇનલી આજે જીસીઆરટીની બુકની અંદર જે બી એનસીઆરટી જીસીઆરટી બંનેની બુક છે એમની અંદર ગુજરાત ભારતનો બંને છે. ગુજરાતનો બહુ ઓછો આપ્યો છે, ભારત જ છે ઓલમોસ્ટ. સો એ તો ફાઇનલી ફિનિશ થઈ ગયો છે. એન્ડ ગુજરાતનો વારસો છે મેં લેક્ચરમાંથી કમ્પ્લીટ કરી લઈશ. સો આ રીતે વારસો બી આજે ફિનિશ થઈ જશે. એન્ડ અત્યારે ફિનિશ કરી દઈશ, કેમ કે હવે લાસ્ટ તો થોડા જ પેજ બચ્યા છે. કોશિશ એ જ રીતે કરીશ કે ફિનિશ થઈ જાય, નહીં તો ખબર નહીં ક્યારે પૂરું થશે સિલેબસ. ઓલરેડી ઘણા લોકો કહે છે કે તમારું સિલેબસ કેટલું કમ્પ્લીટ થયું છે, 50% સિલેબસ કવર થઈ ગયું છે, થોડું બચ્યું છે, બટ એન્ડ સુધી તો ઓલરેડી મેથ્સ રીડિંગ તો જોડે જોડે કરવાનું છે. સો ફાઇનલી ગાઈસ અત્યારે જે વારસાના 10 પેજ બચ્યા હતા એ બી મારા થઈ ગયા છે ફિનિશ. મતલબ વારસો જ ફિનિશ થઈ ગયો છે, અહીંયાથી સ્ટાર્ટ થઈ રહ્યું છે ભૂગોળ. સો ફાઇનલી ગાઈસ વારસો તો ઓલરેડી ફિનિશ થઈ ગયો એન્ડ આઈ એમ સો હેપી. જ્યારે મારે કોઈ બી વિષય છે મેં સ્ટાર્ટ કરી આવું અને જ્યારે ફિનિશ થાય ત્યારે એમની ખુશી જ કંઈક અલગ હોય છે, કેમ કે માંડ સબ્જેક્ટ છે પૂરો કર્યો હોય તો ખુશી તો હોય જ ને. કેટલા લોકોને આવું થાય છે? જરા કમેન્ટ્સ કરો તો ચાલો. તો સો ચલો મેં તો અત્યારે છે વારસો ફિનિશ થઈ ગયો એની તો ખુશી મને બહુ જ છે. તો અત્યારે તો મેં ભૂગોળ સ્ટાર્ટ નહીં કરીશ, ફટાફટથી એમને કરીશ. બુક છે મારી બંધ કરીશ. એન્ડ આપણી પાસે કોઈ ન્યૂ બુક આવી હોય તો આપણે જલ્દીથી રીડ કરવાની આપણને બહુ જ પેલી કહેવાય ને તાલાવેલી લાગી હોય, મતલબ બહુ જ જલ્દી એ બુક્સ વાંચી લે એવું થતું હોય. મને બી એવું થાય છે. સો ફાઇનલી મારી પાસે જે કાલે ન્યૂ બુક આવી ગઈ છે તો મેં બી અત્યારે રીડ કરીશ. એન્ડ આ બુકના રિવ્યૂ છે મેં ઓલરેડી એક વિડીયો બનાવીને અપલોડ કરી દીધો છે. તમે હજી બી ન જોયો હોય તો ત્યાં જઈને જોઈ શકો છો. પોલીસ કોન્સ્ટેબલ માટે ખરેખર બ્રહ્માસ્ત્ર સાબિત થઈ શકે છે. જે લોકોએ રીડિંગ કરી લીધું છે ને, મતલબ સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે ને, એ લોકોને રિવાઇઝ કરવા માટે તો ખરેખર બ્રહ્માસ્ત્ર છે. એન્ડ એમાં બી મોડેલ પેપર જે આગળ આપ્યું છે એકવાર જોઈ લીધું તો ખ્યાલ આવી જશે કે આપણું સ્ટડી છે કઈ દિશામાં જઈ રહ્યું હતું, કેટલું યાદ રહે છે, કેટલું યાદ નથી રહેતું. સો ચલો મારી પાસે ન્યૂ બુક છે તો મને બહુ જ આતુરતા, મતલબ પેલું કહેવાય ને બહુ જલ્દી રીડિંગ કરી લઉં. સો ચલો મેં બી અત્યારે એ જ બુક રીડ કરીશ. એન્ડ વાગ્યા છે 4:15. સાંજના સમયે જવાનું છે મંદિર. સો 5 વાગ્યા સમથિંગ, 5:30 સમથિંગ તો મેં બી નીકળી જઈશ. તો ફટાફટથી જેટલો સમય છે થોડી વાર રીડિંગ આ બુક્સથી કરીશ. એન્ડ ત્યાર પછી મેં બી ફરી રેડી થવા લાગીશ. પાર્ટ એ ફિનિશ થતાની સાથે પાર્ટ બીમાં ફર્સ્ટ છે બંધારણ સ્ટાર્ટ થઈ રહ્યું છે. શું આટલા પેજ બંધારણ છે તો મેં પહેલાં એ જ રીડ કરીશ. ઓલરેડી બંધારણ એક જ વાર રીડ કર્યું છે, રિવાઇઝ કરવાનું બાકી છે. સો ચલો અત્યારે બંધારણ જેટલું બી રીડ થાય, થોડી વાર ન્યૂ બુક્સ છે તો મજા જ આવશે. ચલો રીડિંગ મેં બી એમાં જ અત્યારે કરીશ. સો હે ગાઈસ અત્યારે રીડિંગ ફિનિશ કરી મેં બી રેડી થઈ નીકળી ગઈ છું એન્ડ જઈ રહી છું અત્યારે મંદિર. આજે શિવરાત્રી હોવાને લીધે એન્ડ ફાઇનલી સૌથી પહેલાં તો મેં આ મંદિર આવી ગઈ છું દર્શન કરવા માટે. બટ બધી જગ્યાએ આજે શણગાર થઈ ગયો છે. સો મને થોડી ભોળાનાથને અમુક વસ્તુ અર્પણ કરવાની હતી, એ ના થઈ શકી. એન્ડ સાંજના સમયે મેં જ્યાં દર્શન કરવા જાઉં છું ચમત્કારી હનુમાનજી દેદુ, ત્યાં જ ભોળાનાથનું મંદિર છે, ત્યાં પહોંચી ગઈ. એન્ડ ભોળાનાથ એન્ડ હનુમાનજી દેદુ એન્ડ શનિદેવના દર્શન કરી આ તરફ આજે બી મહાપ્રસાદી છે, એમાં બી ફરાળ છે. સો ચલો અહીંયા અમે બી બધાની સાથે મહાપ્રસાદ લઈશું. એન્ડ
આ જોઈ શકો છો, બહુ સરસ મહાપ્રસાદ દર શનિવાર એન્ડ મંગળવારે હોય છે. સો બધાની સાથે મેં બી લઈશ એન્ડ આજનો વ્લોગ બી મેં જોડે અહીંયા સમાપ્ત કરીશ. આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.